મોડાસાના ગારુડી ગામે આવેલા પૌરાણિક જહાદેવના ગોગા મહારાજ મંદિરે આજે નાગપંચમી નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ। મોડાસાના ગારુડી ગામે આવેલા પૌરાણિક જહાદેવના ગોગા મહારાજ મંદિરે આજે નાગપંચમી નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ। આજના દિવસે અબાર વૃદ્ધ સૌ કોઈ મોટી સંખ્યામાં ગોગા બાપાના મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા। ગોગા મહારાજને કેસરવાળું દૂધ અને બાજરીની કુલર પધરાવી ભક્તો નાગ દેવતાનું પૂજન કરે છે। હજારો ભક્તો આજના દિવસે ગોગા મહારાજના દર્શન સાથે પ્રસાદ પણ ગ્રહણ કરે છે। આખો દિવસ ગોગા મહારાજનું ભજન કીર્તન કરે છે। પવિત્ર શ્રાવણ મહિનાના સૌને મારા ચેતન ભુવાજીના હર મહાદેવ, જય શ્રી ગોગા મહારાજ। આજે શ્રાવણ મહિનો, પવિત્ર મહિનો, શિવજીનો મહિનો, પૂજાનું વિશેષ મહત્ત્વ શ્રાવણ મહિનામાં છે। ત્યારે આજે અમારા અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકામાં અમારું પોતાનું ગામ ગારુડી, જ્યાં અમારા ઘર આંગણે સર્વન જ્યાં શ્રદ્ધા છે એવા ગોગા મહારાજનું મંદિર અહીંયા ખૂબ મોટું છે અને ખૂબ ઘણા બધા લોકોની આસ્થા અહીંયા મંદિરે જોડાયેલી છે। અને આજે નાગપાંચમનું મહત્ત્વ આમ તો આદિ અનાદિ કાળથી ચાલી આવ્યું છે। દ્વાપરમાં પણ હતું, સતયુગમાં પણ હતું અને કળયુગમાં પણ છે અને ત્રેતાયુગમાં પણ હતું। એટલે અમારી પરંપરાગત રીતે ભગવાન નાગ દેવતાના સ્વરૂપમાં ગોગા મહારાજની પૂજા અર્ચના અહીંયા થશે, સત્સંગ થશે, ભજન કીર્તન થશે અને સર્વે ભક્તો અહીંયા દર્શનનો લાભ લઈ, પ્રસાદનો લાભ લઈ અને ધન્યતા અનુભવશે। જય શ્રી ગોગા મહારાજ। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।